ભુજમાં રાજાશાહીના સમયથી નીકળતી ગામગઢ યાત્રા આજે ભુજમાં પારંપરિક રીતે નીકળી હતી। કારતક સુદ અક્ષય નવમીના દિવસે આ યાત્રાનું આયોજન કરાય છે અને ગામગઢ યાત્રા કરનારને ચાર ધામની યાત્રા કરવા જેટલું પુણ્ય મળતું હોય છે। ત્યારે રાજાશાહીના વખતથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ રહી છે। આજે સવારે કચ્છ કુળદેવીના ભુજ ખાતે આવેલા મંદિરેથી ગામગઢ યાત્રાનો પ્રારંભ થયો હતો અને તે બાદ ભુજમાં આવેલા દરેક મંદિરોમાં જઈ ગામગઢ યાત્રામાં જોડાયેલા બહેનોએ ભાવભેર પૂજન અર્ચન કર્યા હતા। આ સમયે અનેરો ભક્તિભાવ ભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો। જે મંદિરોમાં આ ગામગઢ યાત્રા પહોંચી ત્યાં ભજન અને ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ભુજ ઉપરાંત માધાપર તેમજ આસપાસના ગામોમાંથી 250થી વધુ મહિલાઓ જોડાઈ હતી। આ યાત્રાનું મહત્વ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યું છે। અગાઉ જ્યારે ભુજ ગઢની અંદર જ પાંગરતું હતું ત્યારે આજના દિવસે ગામગઢ યાત્રા યોજી ગઢની બહારના વિસ્તારમાં પૂજન કરવામાં આવતું હતું। હવે ભુજ વિસ્તરી ચૂક્યું છે ત્યારે ગામગઢ યાત્રાના માધ્યમથી દરેક મંદિરોમાં દીવા આરતી સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવતા હોય છે। આ શું છે, આ દિવાળી પછી જે કારતક સુદ નોમ આવે છે ને એનો આ નોમનો આ મહિમા છે અને એમાં અહીંયા એ વર્ષોથી એક રૂટ જ છે। 80-90 વર્ષથી લગભગ આ થાય છે। તેમાં બહેનોને બધાને ખબર જ હોય કે આ નોમના યાત્રા નીકળશે એટલે આશાપુરાના મંદિરમાં પહોંચી આવે અને ત્યાંથી 9 વાગે સ્ટાર્ટ થાય અને પાછા સાંજના 7 વાગે ત્યાં જ પૂરી થાય। આ યાત્રા ફરવાથી શું ચારધામનું યાત્રાનું ફળ મળે છે અને બધા મંદિરમાં દીવા કરવાનો મહિમા છે। એટલે બધા મંદિરમાં વચ્ચે જે મંદિર આવે બધા 80-90 મંદિર આવતા હશે એમાં બધા મંદિરમાં દીવા કરી અને એનું પુણ્ય જે મળે છે આ દિવસે જે દાન પુણ્ય કરે ને એનો ક્ષય નથી થતો, અક્ષય ગણો એનો પુણ્ય મળે છે। એટલે એનો મહિમા વધારે છે ને આ બહેનોને બહુ જ આસ્થા છે એટલે એ આવે જ છે બધા। એટલે હમણાં તો મહિલાની સંખ્યા સારી હોય છે ને હવે દિવસે દિવસે વધતો જાય છે અને આ લોકોને જે લોકોને બહુ જે ઈચ્છા હોય છે ને રસ્તામાં સેવા પણ આમ કેમ માતાને મળી જાય સેવા મળી તેમ વચ્ચે વચ્ચે બધા સેવા કરવા પણ હાજર હોય છે। ક્યાંક ફરાળ આપે, ક્યાંક કોઈ ઠંડો આપે, કોઈ પાણી પીવડાવે એટલે એનો મહિમા હમણાં તો વધતો જ જાય છે અને બહુ એનો સારો ફળ મળે છે ને એટલે ચારધામની યાત્રાનું ફળ છે ને એટલે બધાને એમ કે ચારધામ યાત્રા તો ક્યારે પહોંચીએ પણ આ ફરીને આપણે ચારધામ યાત્રાનું ફળ લઈ લઈએ એમ એટલે બધાને બહુ આનંદ થાય છે એમાં। આ અક્ષય નોમના ગામગઢ ફરવામાં આવે છે। વર્ષો પહેલા ગામગઢ હતું અને એની બારે 5 નાકાની છઠ્ઠી બારી એ બારે બધા મંદિરો હતા। એ ગઢની રક્ષા કરવા માટે પણ ગામગઢની પ્રદક્ષિણા ચાલે છે અને એ ગામગઢની પ્રદક્ષિણા કરતા જે કોઈને વિધવાપણું લખેલું હોય તે વિધવાપણું પણ તરે છે। એ પણ એ મોટા મોટા મુનિઓ ઋષિઓ બધા કહી ગયા છે। કનકાદિક મુનિ હતા એ કહી ગયા છે કે તો એક લાકડાવાળા ભાઈ હતા એને બેબીને વિધવાપણું લખેલું હતું તો એ કે જ્યોતિષે કીધું તો જ્યોતિષ પાસે ઉપાય માંગ, પહેલાં તો ઉપાય પણ માંગતા કે એનો રસ્તો શું, તો એ જ્યોતિષે કીધું કે જે ગામગઢની પ્રદક્ષિણા કરી હોય એને વિધવાપણું અને વાંધિયાપણું બંને ટળે છે। તો આ લોકોના પરંપરાથી ચાલે છે। એ લોકોના ઘરે પણ છોકરાઓ નહોતા પરદાદા સુધી તો આ ગામગઢ ફરાવ્યા ને તો એના ઘરે છોકરાને હવે પણ પેઢી ખૂબ જ સુંદર ચાલે છે અને રહસ્યમય ભાગ લે છે બધા અને આ નાનાથી કરીને મોટા સુધી બધાય પણ એકદમ તન મન ધનથી સેવા કરે છે બધાની। જે કોઈ આવે ને સંઘ એને એકના ઘરે કેવા જાય પછી એને બધાને આવકાર આપે, એને કે તમે જરૂર આવજો, મારા જેવી ન ચાલી શકે અમે સંબંધી થઈએ તો પણ એ મારા જેવી ન ચાલી તો કે હાલ જોઈ કે રિક્ષા કરી દેશું એવું બધું આમ સગવડ સાચવે। અગવડમાં સગવડ કરીને પણ મજા આવે। ગામગઢ ફરવા આશાપુરાથી કરી તેમ પાછો આશાપુરા જાય યાત્રા જેટલો ફર્મ રહે આમાં ઘણા વર્ષોથી હાલે છે। 90-95 વર્ષ લગભગ થઈ ગયા એને ને બહુ સારી રીતે હાલે છે બધું। ચારધામની યાત્રા જેટલો આમાં ફર્મ રહે એટલે આમાં વડીલો પાસે હાલે અક્ષય નવમી છે ને પવિત્ર કારતક સુદ નોમ છે ને બહુ પવિત્ર દિવસ છે ને આમાં જે યાત્રા થાય છે ને એનું ફળ મોટું મળે। 4 ધામ જેટલો એનું ફળ મળે એમાં મંદિરથી સ્ટાર્ટ થાય તે બધે જેટલા નાકાબારે 5 નાકાબારે જેટલા મંદિરો છે એટલા બધાને દર્શન કરીએ ને બધી જગ્યાએ કોઈક પ્રસાદી આપે, કોઈક ચા પાણી નાસ્તો આપે, જેટલા મંદિરો બધાના અમે દર્શન કરતા આવીએ। પાછા ફરીને સાંજનો 7 વાગે આશાપુરા મંદિરમાં પાછા રિટર્ન થઈએ ને બધાને પ્રસાદી આપી ને બધા વિસર્જન થઈએ। ધાર્મિક જ છે તું બસ સમજ્યા, ધાર્મિક જ હતું જે બીજું કે વડીલો પાસેથી હાલે અમારો 90-95 વર્ષથી હાલે છે। અમારા વડીલો કરતા છેલ્લા 35 વર્ષથી હું સંભાળું છું હોય બધું ને એટલું યાદ છે યાત્રા જેટલો જ ફર મળે।